केशोद कर्मशील ग्रुप व्यापारी विकास महामंडल तथा श्री लोहाणा महाजन संयुक्त उपक्रमे एसपी ठक्कर साहेबना सन्मानનો कार्यक्रम योजायो હતો। केशोदना दरेक समाज तथा संस्थाओं द्वारा ठक्कर साहेबने सन्मानित કરવામાં આવ્યા હતા। केशोदना ડીવાયએસપી બીસી ठक्कर साहेबने एसपी तरीके प्रमोशन મળતા केशोदना लोहाणा सुंदरवाड़ीમાં कर्मशील ग्रुप व्यापारी विकास महामंडल तथा लोहाणा महाजनना संयुक्त उपक्रमे सन्मान समारोह योजવામાં આવ્યો હતો। एसपी ठक्कर साहेब एलएलबी નો અભ્યાસ કરી પોલીસ વિભાગમાં અલગ-અલગ સેવામાં જોડાયા હતા। કસ્ટમ વિભાગ, રેલવે પોલીસ, પીજીવીસીએલ વિભાગ વગેરેમાં તેમની સુંદર કામગીરીને કદર રૂપે તેમને રાષ્ટ્રપતિ દ્વારા શૌર્ય ચક્ર અને પોલીસે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો। શ્રી ઠક્કર સાહેબ કેશોદમાં ડીવાયએસપી તરીકે સેવાઓ બજાવી રહ્યા હતા। તેઓને 31 મે 2025 ના રોજ એસપી તરીકે પ્રમોશન મળતા કેશોદમાં અલગ-અલગ સંસ્થાઓ દ્વારા તેમનું સાલ, મોમેન્ટો, પુષ્પગુચ્છ વગેરે દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। આ તકે કર્મશીલ ગ્રુપના એડવોકેટ ડીડી દેવાણીને જણાવેલ કે ઠક્કર સાહેબ સામાન્ય લોકો સાથે નજીકનો નાતો ધરાવી અને ગુનેગાર સાથે કડક હાથે કામ કરે છે, જેને લઈને આજે તેઓ લોકોમાં ખૂબ જ નામના અને ચાહના ધરાવે છે। આ ઉપરાંત તેઓ એક પોલીસ અધિકારી હોવા છતાં અનેક સેવાકીય પ્રવૃત્તિઓ પણ કરી રહ્યા છે। આજ રોજ કેશોદ શહેર ખાતે લોહાણા મજાનવાડીમાં કર્મશીલ ગ્રુપ એનજીઓ દ્વારા આજરોજ મને નાયબ પોલીસ અધિક્ષકથી પોલીસ અધિક્ષકનું જે પ્રમોશન મળ્યું તેમાં મારો સન્માન સમારંભ રાખવામાં આવે, તેમાં તમામ જુદી જુદી સંસ્થાઓ હાજર રહી અને મારો ઉત્સાહ વધારેલો છે અને મારી લાંબી ફરજનું જે મને પોલીસ અધિક્ષકનું પ્રમોશન મળ્યું છે જે અંગે સન્માન રાખવામાં આવેલ અને તમામ કેશોદની જનતાનો હું આભાર માનું છું। તેમજ જ્યાં સુધી કેશોદ શહેર ખાસે મારી ફરજ રહેશે ત્યાં સુધી આપણે સતત સેવાકીય પ્રવૃત્તિ તેમજ પોલીસની નિષ્ઠાપૂર્વક ફરજ બજાવશું। થેન્ક યુ।